સૌને મારા નમસ્કાર। આજે ખૂબ લાંબા સમય પછી આપણે ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છીએ। આમ તો જ્યારે ફેસબુકના માધ્યમથી લાઈવ થઈએ ત્યારે બે ચાર વસ્તુઓની ચર્ચા તમારા બધાની વચ્ચે કરતા હોઈએ છીએ। આજે બહુ નાનકડી વાતની ચર્ચા કરવા માટે પણ આવ્યો છું ને એક મહત્વના સમાચાર તમને બધાને આપવા માટે પણ આવ્યો છું। સૌથી પહેલા તો મહત્વના સમાચાર એ છે કે ફૂલવડી 3 રસ્તાથી લઈને વલાણાથી ચંદ્રનગર, ચંદ્રનગરથી મોટી કુમારથી રંગપુર એટલે કે નગાસરથી પાલ્લી અને પાલ્લીથી કલ્યાણપુરા સટાણા જે હાઈવે છે ત્યાં સુધી આપણો હયાત રોડ જે અત્યારે 3 મીટરનો છે એ 7 મીટર પહોળો 37 કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે। ગત રોજ એટલે કે ગઈકાલે માનનીય મુખ્યમંત્રી સાહેબે એની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એટલે આ બે તાલુકાને એટલે કે કડી અને વિરમગામને જોડતો મહત્વનો રસ્તો, ખાખરિયા ટપ્પાના ગામડાઓને જોડતો મહત્વનો રસ્તો અને વિરમગામ જે વિવિધ કંપનીઓના મોટા સાધનો આવતા હોય એ લોકોને રાહત થઈ શકે એ પ્રકારે 7 મીટર પહોળો એટલે તમને કદાચ ખુડદવાળો, જાદવપુરાવાળો, રામપુરાવાળો જે રોડ અત્યારે છે એ પ્રકારનો પહોળો રોડ વલાણાથી લઈને છેક પાલ્લી સુધી બનવાનો છે, એ પણ 37 કરોડ રૂપિયાના ખર્ચે। એટલે વિરમગામના આજુબાજુના જે મહત્વના રસ્તાઓ બે તાલુકાને જોડતા હોય એ રસ્તાઓ ખૂબ સારી રીતે નવા અને પરિવહન વ્યવસ્થાને મજબૂત કરતા સાથીઓ બનવાના છે। અત્યારે તમે જાણો છો કે વિરમગામથી લઈને માંડલ અને માંડલથી દસાડા 300 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બની રહ્યો છે। સાથે જ બહુ મહત્વનો વિષય, અત્યારે આપણે વિરમગામ રયાપુર 3 રસ્તાથી છેક રામછાપરીથી આગળ એ પણ 4 લેન બની રહ્યો છે। સ્વાભાવિક છે કે અત્યારે એક તરફ કોરીની હડતાલ ચાલે છે એટલે કામમાં થોડો વિલંબ થાય છે, પણ આ કામ ઝડપભેર થવાનું છે જેનો લાભ આપણને ખૂબ મોટા પ્રમાણમાં સાથીઓ મળવાનો છે। આજે વિરમગામ શહેરની અંદર 4 કોર વિકાસના કામો હાથ ઉપર લીધા છે। એક તરફ હું ગામડાઓની અંદર સ્કૂલોના કામ, નાના હોસ્પિટલોના કામ, ગામડાઓના બે ગામને જોડતા રોડોના કામ એને હાથ ઉપર મેં લીધા છે। એટલે વિરમગામ વિધાનસભાની અંદર 4 કોર વિકાસના કામો અત્યારે ખૂબ સારી દિશામાં ચાલી રહ્યા છે। સૌ લોકો એની અંદર સાથ સહયોગ આપવો એવી અપેક્ષા રાખું છું। પુનઃ એકવાર વલાણા વાળો જે રોડ છે એટલે કે ફૂલવડી 3 રસ્તા મિલ ફાટકથી તમે જાઓ એટલે ફૂલવડી 3 રસ્તા આવે, એક તરફ ફૂલવડી ગામમાં જાઓ, એક તરફ વલાણા બાજુ જાઓ અને એક વિરમગામ તરફ આવે। ફૂલવડી 3 રસ્તાથી લઈને છેક વલાણાથી ચંદ્રનગર, ચંદ્રનગરથી મોટી કુમારથી રંગપુર, રંગપુરથી પાલ્લીથી સટાણા વાળો મુખ્ય રોડ ત્યાં સુધીનો રસ્તો 7 મીટર પહોળો 37 કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે। આ શુભ સમાચાર તમને આપવા માટે ફેસબુક પરના માધ્યમથી લાઈવ થયો હતો। ખૂબ ખૂબ અભિનંદન એ આવતા તમામ ગામડાઓને।